જય માતાજી દ્વારકાધીશ. આજ તો ભાઈ સવાર સવારમાં ગામડેથી દાદા આવી ગયા હતા, રોહિતભાઈ ને પપ્પા ત્રણે આવી ગયા હતા. બા બનાવવા મીના સવારમાં ગરમા ગરમ રોટલી ને હું પરત નાસ્તો કરી નીકળ્યા સીધા કામે જવા માટે. બ્રિજ ઉપર ચડી ગયા ને તરત મજાનું વિમાન આપણે દેખાઈ ગયું સવાર સવારમાં. હનુમાનજી મહારાજને આપણે દર્શન કર્યા ને પછી નીકળી ગયા ભાઈ કામે જવા માટે. ચડી ગયા ભાઈ દાદા ને પહોંચી ગયા ભાઈ ઓફિસમાં, પણ આ ઓફિસમાં કચરાનો ભાઈ ઢગલો કરી નાખ્યો હતો. સાફ સફાઈ કરી નાખીને ફટાફટ હું બેસી ગયો કામે, અને જે હીરાનો લગાવીને આવી રીતે બોન્ડનો ઉપયોગ થાય છે. આજ તો સવારમાં જાડા હીરાનો લોટ આવી ગયો, કાંઈ નહીં ફટાફટ જાડા હીરા લગાવવાનું કરી દીધું. ચારો તો આ બધું જલ ને મમિંદા થઈ ગઈ ફાઇટિંગ પડી ગઈ હા ને ભાઈ. નાઇટ શિફ્ટના કારીગરો પણ આવી ગયા હતા અને આપણે સાથે લેટ બધી બેવાનું કામ, એટલે આપણે 9 વાગે તો કામ બેઠા હતા રાતે. તો ફાઇનલી આપણું કામ પતી ગયું ને આપણે ઓફિસે નીકળી ગયા. હવે નીકળશું તો ઘરે પહોંચી ગયા ને થઈ ગયા આપણે સરસ મજાના ફ્રેશ અને બેસી ગયા ભાઈ જમવા માટે. જમવાથી કેરી અને પછી આપણે જવાનું તો દાદાને મૂકવા માટે, કેમ એમને જવાનું છે ગામડે. રોહિતભાઈ ટાટાભાઈ કરી દીધા મૂકીને હવે નીકળી આપણે ઘર તરફ. ભાઈ સુરતનો નજારો જોવો તમને બતાવો. રાજના બધા લોકો છે ને બ્રિજ ઉપર બેસવા માટે આવે ને ઠંડો પવનનો આનંદ માનતા હોય ને આપણે ભાઈ પોટી ગયા પછી ફટાફટ કરે. અને હવે મળશું આપણે સીધા કાલે. વાક્ય છે ભાઈ 10. તો ચાલો ટાટા બાય બાય, આવજો નેક્સ્ટ વિડીયોમાં.